હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબર શેર અને બબર શેરની મજામાં ને આઈ હોપ કે તમે બધા મસ્ત હશો, સ્વસ્થ હશો, ખુશ હશો. એ આશા સાથે આપ સૌનું દિલથી હૃદયના ઊંડાણથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારા ધ્રુવી મેમ તમારા માટે લાવ્યા છે અંગ્રેજીમાં તૈયારી કેવી રીતે કરવી. અંગ્રેજી વિશે નામ પડે એટલે તરત જ અંદરથી એક કહેવાય ને કે ડાઉટ્સ, નેગેટિવ થોટ્સ, નેગેટિવ પંચલાઇન. અને એ પંચલાઇન શું? મને ઇંગ્લિશ આવડતું નથી, મને ઇંગ્લિશમાં માર્ક્સ જ નથી આવતા, હું ઇંગ્લિશમાં ઘણું બધું લખું છું છતાં પણ મને માર્ક્સ નથી મળતા. આ જે એટસેટ્રા એટસેટ્રા સવાલો જે છે એ સવાલો આપણા દિમાગનું કચરું કરી નાખે છે. ટ્રુ? તમને કેવા પ્રકારના સવાલો થાય છે? ફટાફટ એક પેન લઈ આવો, એક પેજ લઈ આવો અને એ સવાલોને એ પેજમાં લખી નાખો. સાચું કહું છું ભાઈ, સાચું કહું છું. જાઓ જલ્દી એક પેન લઈ આવો, એક પેજ લઈ આવો અને અત્યારે જ આ વિડીયોને પોઝ કરો અને જેટલા પણ સવાલો તમારા મનમાં ઉઠે છે અંગ્રેજી વિષયને લગતા એ દરેક સવાલોને એ પેજમાં લખી નાખો. હું મજાક નથી કરતી, હું તમને સિરિયસલી કહું છું. જો તમે એ પ્રોસેસ કરો છો તો હવે પછી હું જે તમને સજેશન આપીશ અથવા તો જે પણ એડવાઇસ હું તમને આપીશ, માર્ગદર્શન આપીશ, એને તમે ફોલો કરવા માટે તૈયાર થઈ જશો. પણ એની પહેલા અંદરના સવાલોને બહાર કાઢો. અંદર જે નેગેટિવિટી ભરી પડી છે ને એને બહાર કાઢો. લખો પેલો સવાલ જે પણ દિમાગમાં આવે છે. મને અંગ્રેજી નથી આવડતું, લખો એમાં મને અંગ્રેજી નથી આવડતું. હું ઘણું બધું લખું છું છતાં પણ માર્ક્સ નથી મળતા. લખો તમારી ભાષામાં કે હું ઘણું બધું લખું છું છતાં પણ મારા માર્ક્સ નથી આવતા. ફલાણું જે પણ મને ગ્રામર સમજાતું જ નથી. આ વગેરે 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 જે પણ તમારા સવાલોની માયાજાળ છે, તમારે આ જે નેગેટિવ થોટ્સની માયાજાળ છે એને પન્નામાં લખી નાખો. મુસીબતોને લખ્યા પછી હવે તમારે ફોકસ કરવાનું છે એમના સોલ્યુશન તરફ, કે જે સોલ્યુશન હું તમને આપીશ. તો વિડીયો પોઝ કર્યા પછી જે વિદ્યાર્થીઓએ પોતાના નેગેટિવ થોટ્સ, પોતાના ક્વેશ્ચન્સ પેજમાં લખી નાખ્યા છે એ હવે કાન ખોલીને ધ્યાનથી સાંભળજો. માય ડિયર સ્ટુડન્ટ્સ, તમે શાળામાં 2 એક્ઝામ આપી દીધી છે. આમ તો ઘણી બધી આપી દીધી હશે. તમારી ફર્સ્ટ, પણ હું અહીંયા વાત કરું ઓવરઓલ તો ફર્સ્ટ એક્ઝામ તમે આપી, સેકન્ડ એક્ઝામ તમે આપી. ફર્સ્ટ એક્ઝામમાં તમારા 80 માંથી કેટલા માર્ક્સ આવ્યા એ લખો. 80 માંથી તમે કેટલા માર્ક્સ આવ્યા, કેટલા હાસિલ કર્યા. હું અત્યારે મતલબ કે અડધા માર્ક્સ લખું છું, પછી તમે તમારી રીતે હિસાબ કરીને ગોળમટોળ કરીને સમજી લેજો. ધ્યાનથી સાંભળજો. અત્યારે જે સમજાવું છું એને કાન ખોલીને મારા એક પણ શબ્દને મિસ ન કરતા, કારણ કે અહીંયાથી જે તમે ગોલ્ડન ટિપ્સ લઈને જાશો, અહીંયાથી તૈયારી કરવાની જે એક કહેવાય ને કે રસ્તો, કીડી પાથ વે, એ જે લઈને જાશો ને પછી તમારી અંગ્રેજીની તૈયારી જે છે સુપર ડુપર હિટ થશે. ચાલો, પ્રથમ પરીક્ષામાં ફોર એક્ઝામ્પલ 45 માર્ક્સ તમે મેળવ્યા તો કેટલા માર્ક્સ તમારા ઘટે છે? તમારા કેટલા માર્ક્સ ઘટે છે? તો કે 35 માર્ક્સની તમારે તૈયારી કરવાની બાકી છે. 35 માર્ક્સ તમારા કપાણા કટ થયા. દ્વિતીય પરીક્ષામાં ફોર એક્ઝામ્પલ 40 માર્ક્સ આવ્યા, કારણ કે પ્રથમ પરીક્ષામાં કેવું હોય કે અડધો સિલેબસ હોય એટલે તૈયારી સારી થાય પ્લસ માર્ક્સ પણ સારા આવે. પણ દ્વિતીય પરીક્ષામાં આખો સિલેબસ હોય એટલે માર્ક્સ કેવા થઈ જાય? થોડા ઘટી જાય. તો ફોર ઇમેજિન કે તમે ભાઈ સેકન્ડ એક્ઝામમાં તમારા માર્ક્સ આવ્યા છે 80 માંથી 40. ધેટ મીન્સ કે તમારા 40 માર્ક્સ કટ થયા. કેટલા માર્ક્સ કટ થયા? 40 માર્ક્સ કટ થયા. તો બસ હવે આને આધારે પ્લાનિંગ કરો ને, છોડો યાર ટાઈમ ટેબલ ફોલો કરવાનું કે આજે હું આટલા કલાક વાંચીશ, આજે હું આટલા કલાક તૈયારી કરી નાખીશ. ગયું તેલ પીવા. હવે કલાકમાં તૈયારી ન કરવાની હોય, હવે માર્ક્સની તૈયારી કરવાની હોય. સવારે જાગો તો એક પ્લાનિંગ સાથે જાગો કે આજે હું 3 માર્ક્સની તૈયારી કરીશ. સવારે ઉઠો છો તો એક ગોલ, નાના ગોલ સાથે ઉઠો કે આજે હું 1 માર્ક્સની તૈયારી કરીશ આટલા સમયમાં, આટલા ટાઈમમાં. ચલો ટાઈમ પણ નક્કી નથી કરવો તો ભાઈ એટલું તો ડિસાઈડ કરો કે હું જ્યાં સુધી મારી આખા દિવસમાં 3 માર્ક્સની તૈયારી ન થઈ જાય ત્યાં સુધી હું તૈયારી ચાલુ જ રાખીશ. હવે તમારું પ્લાનિંગ આ હોવું જોઈએ, ના કે કેટલે કલાક વાંચવું જોઈએ, ના કે મારે આટલા સમય તો વાંચવું જ જોઈએ. સમય નહીં, માર્ક્સ માટે વાંચવું જોઈએ. પછી એના માટે રાત પણ પડી જાય ને તોય વાંચવાનું શરૂ રાખો, જ્યાં સુધી તમે જે સવારે નક્કી કરેલા માર્ક્સની તૈયારી નથી થતી ને ત્યાં સુધી અડીખમ મક્કમ ઊભા રહો. આ સ્ટ્રેટેજી છે.
તમારે આ સ્ટ્રેટેજી ફોલો કરવાની છે. આ તો લે એક કાગળ લીધું હોય ને એમાં ટાઈમ ટેબલ સેટ કરી નાખ્યું હોય, પછી એ ફોલો થાય તોય ઠીક અને નો થાય તોય ઠીક. થતું હોય ને તો વેલ એન્ડ ગુડ. ભાઈ શાબાશી છે, 100 તોપોની સલામી છે. જેનાથી ટાઈમ ટેબલ ફોલો નથી થતું ને છાના માના સવારે ઉઠીને માર્ક્સ નક્કી કરો કે આટલા માર્ક્સની મારે તૈયારી કરવાની છે, ને પછી આણ બાણ શાણ યા કી જાન કાહો દાન આજ એક ધનુષ કે બાણ પે ઉતાર દઉં, ચાહે કુછ ભી હો જાય. સાંજ સુધીમાં એ 3 માર્ક્સની તૈયારી થઈ જ જાવી જોઈએ. હવે સમજો કે હવે તમારે તમારી ફાઇનલ એક્ઝામ એટલે કે બોર્ડ એક્ઝામ માટે તમારે શું કરવાનું છે, તો કે પ્લાનિંગ બનાવવાનું છે. અને પ્લાનિંગ માત્ર ને માત્ર 40 માર્ક્સનું બનાવવાનું છે. આજે એક 40 માર્ક્સનું તમને આવડે જ છે. શું થાય છે, તમને આવડે જ છે. એ તમને મતલબ કે તમને ગમે નથી પૂછશે ને તોય તમારે 40 માર્ક્સ તો આવી જ જશે. તો એનું માત્ર ને માત્ર શું કરવાનું છે માય ડિયર સ્ટુડન્ટ્સ, એનું માત્ર ને માત્ર રિવિઝન કરવાનું છે. હાલો, એનું ખાલી રિવિઝન કરો. અને રિવિઝન મતલબ કે કેવા પ્રકારનું રિવિઝન? કોઈ એક પેપર ઉપાડો, તમે ઇંગ્લિશની તૈયારી કરી રહ્યા હોય, કોઈ એક દિવસ સિલેક્ટ કર્યો હોય કે આજે મારે અંગ્રેજીની તૈયારી કરવી છે, તો કોઈ એક પેપર ઉપાડો. એ 40 માર્ક્સના જેટલા પણ ક્વેશ્ચન છે કે મતલબ કે જ્યાં જ્યાં તમારા માર્ક્સ આવે છે એ દરેક ક્વેશ્ચનને એકવાર સોલ્વ કરો, પછી એને છોડી દો. પછી બાકીનો સમય તમારે શેના ઉપર આપવાનો છે? એવા ટોપિક ઉપર કે જ્યાં તમને નથી આવડતું, એ ટોપિક બિલકુલ પણ નથી આવડતા, એ ટોપિક ઉપર તમારે તૈયારી કરવાની છે. હવે એમાં તૈયારી કઈ રીતે કરવી એ હું તમને કહું એની પહેલા વિદ્યાર્થી મિત્રો ઝડપથી જે વિદ્યાર્થીઓએ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને હેતુલક્ષીમાં જો તમારા માર્ક્સ કપાય છે તો ખાસ હું અંગ્રેજી વિષય માટે સજેસ્ટ કરીશ આ સોફ્ટ કોપી. નીચે તમને લિંક આપેલી છે, થોડા સમયમાં હું એ લિંક ક્લોઝ કરી દઈશ. તો નીચે છે તમારી પાસે લિંક, ફટાફટ જઈને એ કોપીને તમારામાં ઇન્સ્ટોલ કરી લો, તમારામાં ડાઉનલોડ કરી લો. અને ન સમજાય ને કેવી રીતે કરવી તો એ લિંકની નીચે બીજી એક લિંક છે, વિડીયો લિંક, હેલ્પ લિંક. ત્યાં જઈને પ્રોસેસ જોઈ લેજો. ચાલો હવે હું વધારે સમય નથી બગાડતી. બાકી તમારી ઈચ્છા, તમારે હેતુલક્ષીમાં માર્ક્સ કપાવવા ન દેવા હોય તો બેસ્ટ ઓપ્શન મેં તમને રસ્તો દેખાડી દીધો. હવે 40 માર્ક્સ તમારા કટ થાય છે તો એ 40 માર્ક્સના કયા એવા ટોપિક છે કે જ્યાં તમારા માર્ક્સ કપાય છે? ફોર એક્ઝામ્પલ તમારા માર્ક્સ સ્ટાન્ઝા બેઝડ ક્વેશ્ચનમાં કપાય છે. ફોર એક્ઝામ્પલ તમારા માર્ક્સ નિયરેસ્ટ મિનિંગમાં કપાય છે. ફોર એક્ઝામ્પલ તમારા માર્ક્સ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કપાય છે. ફોર એક્ઝામ્પલ તમારા માર્ક્સ જે છે પેસિવ વોઇસમાં કપાય છે. આ બધા જોજો, આમાં જેટલા વિદ્યાર્થીઓ જોતા હશે ને અહીંયા કનેક્ટ કરશે કે હા મારે આમાં કપાય છે. જોજો પાછા ઓલમોસ્ટ ના સેમ માઇન્ડસેટ ચાલતા હશે. આજે 40 માર્ક્સમાં જેને પ્રોબ્લેમ પડે છે ને એ બધાના માઇન્ડસેટ અહીંયા જ ચાલતા હશે કે આમાં નથી કાંઈ સમજાતું. ઘણા વિદ્યાર્થીઓને ટેન્સમાં માર્ક્સ કપાતા હશે, ડ્યુએસ ડાયરેક્ટમાં માર્ક્સ કપાતા હશે, એડિટિંગમાં માર્ક્સ તમારા કટ થાય છે. દેન આફ્ટર તમારા માર્ક્સ એસે રાઇટિંગમાં કટ થાય છે, ઈમેલ રાઇટિંગમાં તમારા માર્ક્સ કટ થાય છે. થોડાક હેન્ડરાઇટિંગ પર ફોકસ નહીં કરતા, પિક્ચર ડિસ્ક્રિપ્શન પર માર્ક્સ તમારા કટ થાય છે. આ એ ટોપિક છે કે જેમ આ તો જસ્ટ મેં અહીંયા લિસ્ટ બનાવ, તો તમારે પણ લિસ્ટ બનાવવાનું છે. જેવો આ સેશન ખતમ થાય એક પેજ લો, પહેલું પેજ કે જેમાં તમે તમારા નેગેટિવ થોટ્સ લખ્યા છે એને વાળો ડૂચો અને એને નાખો ડસ્ટબિનમાં. ફરીથી વિડીયોને સ્ટોપ કરો અને મનમાં એક ગીત ગાઈ લો. આરંભ હે પ્રચંડ બોલે મસ્તકો કે ઝુંડ, આજ જંગ કી ઘડી કે તુમ બહાર દો. आन बाण शान या की जान काहो दान, आज एक धनुष के बाण पे उतार दो. मन करे सो प्राण ले, मन करे सो प्राण दे, वही तो एक सर्वशक्तिमान है. આમાં જે તમને જે પણ એવી લાઈન છે કે જે તમને મોટિવેટ કરે છે ને, આ એક 4-5 લાઈન ગાઈને ખુદનામાં એક આગ લગાવો અને ત્યાર પછી એક બીજું લિસ્ટ બનાવો. એ લિસ્ટમાં એવા ટોપિક નોટ ડાઉન કરો કે જે ટોપિક તમને નથી આવડતા, જે ટોપિકમાં તમારા માર્ક્સ કપાય છે. એનું લિસ્ટ બનાવતી પહેલા તમારે એવા ટોપિકને પહેલા લખવાના છે કે જેમાં તમે થોડી તૈયારી કરશો તો એ તમને આવડી જશે. ફોર એક્ઝામ્પલ લિસ્ટ બનાવો ત્યારે સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર નથી આવડતા તો એને ફર્સ્ટ પ્રાયોરિટી પર રાખો, કારણ કે એમાં થોડી પ્રેક્ટિસ કરવાથી એના માર્ક્સ મેળવી શકાય. કારણ કે એનો ગુણભાર કેટલો છે તો કે 3. નિયરેસ્ટ મિનિંગમાં પણ ધુરંધરનો સેશન જોઈ લો. એ ધુરંધરના સેશનમાં જેટલા નિયરેસ્ટ મિનિંગ, હેતુલક્ષી પ્રહારની પીડીએફ ફાઇલ ઓપન કરો અને એમાં જેટલા નિયરેસ્ટ મિનિંગ છે એ તૈયાર કરો. એમાં પણ તમે 3 માર્ક્સ મેળવી શકો છો. નેક્સ્ટ એના પછી ઇનડાયરેક્ટ.
હવે આ જે વસ્તુ છે ને, આ જે વસ્તુ સ્ટાન્ઝા, એ હમણાં ગયા રવિવારે 3.5 કલાકના સેશનમાં સ્ટાન્ઝા બેઝડ ક્વેશ્ચન મેં સોલ્વ કરાવ્યા. ત્યાંથી તમે હેલ્પ લઈ શકો છો. વાત કરું નિયરેસ્ટ મિનિંગની, તો નિયરેસ્ટ મિનિંગ માટે ધુરંધરનો સેશન છે, હેતુલક્ષી પ્રહાર છે, ઇનડાયરેક્ટ ફૂલ કમ્પ્લીટ ગ્રામરનો મેગા શોર્ટનો સેશન તમારા માટે હેલ્પફુલ રહેશે. થોડો સમય તમે આમાં આપશો, મારો એ સેશન તમે જોશો, ધુરંધરનો સેશન જોશો, હેતુલક્ષી પ્રહાર સોલ્વ કરશો, એટલે તમારો આ પણ ટોપિક સોલ્વ થઈ જશે. ડેઈલી અથવા તો દિવસના કોઈ પણ હિસ્સામાં કોઈ એક ટોપિકને ટાર્ગેટ આપો કે આજે હું આટલા માર્ક્સની તૈયારી કરી નાખીશ, તો તમારા જે અત્યાર સુધી માર્ક્સ આવે છે એ માર્ક્સમાં ઇમ્પ્રુવમેન્ટ થશે ને થશે જ. સ્ટ્રેટેજી બનાવવી હોય તો આ સ્ટ્રેટેજી બનાવો, દરરોજની સ્ટ્રેટેજી બનાવો, અલગ ઢંગમાં બનાવો, અલગ રીતથી બનાવો. નહીં કે આખા અઠવાડિયાનું એક ટાઈમ ટેબલ તમારી દિવાલે ચોંટાડી દીધું અને પછી સવાર ફોલો થાય છે ને તો કરવાનું બેટા. બેસ્ટમાં બેસ્ટ મેથડ છે કે દિવાલ ઉપર ચોંટાડીને પછી એને અનુસરણ નથી થતું તો દરરોજ જાગો, દરરોજ ખુદને મોટિવેટ કરો. અમે ન કરીએ ને તો તમારે ખુદને મોટિવેટ કરવાનું છે. કોઈ પણ મોટિવેશન વાળું ગીત ગાઈ લ્યો તમે, કોઈ પણ મોટિવેશન વાળો આરંભ છે તમારી પાસે, બસ ખુદને એનર્જેટિક રાખો, શોલ્ડરને સ્ટ્રેટ રાખો, ચેસ્ટને આઉટ રાખો, ગરદનને સ્ટ્રેટ રાખો, ઓટોમેટિક આત્મવિશ્વાસ વધી જશે. વિશ્વાસ નો આવે ને તો ઊભા થાવ, બે પગ ઉપર ઊભા થાવ, બે પગની વચ્ચે જરૂરી ગેપ રાખો, શોલ્ડરને, તમારા શોલ્ડર જે આર્મ છે ને એ શોલ્ડરને આ રીતે રાખો, ચેસ્ટને બહારની સાઈડ રાખો, આ ચેસ્ટ જે છે એને બહારની સાઈડ રાખો, ગરદનને સ્ટ્રેટ રાખો, એટલે ઓટોમેટિક આત્મવિશ્વાસ વધશે. આ આત્મવિશ્વાસ, આ જુનૂન સાથે સ્ટ્રેટેજી બનાવો, અંગ્રેજીના દરેકે દરેક ટોપિક તમારા કવર થશે. બીજું, અંગ્રેજીનો સિલેબસ જાણો. તમને અંગ્રેજીના સિલેબસની ઇન્ફોર્મેશન નથી માય ડિયર સ્ટુડન્ટ્સ. તમારો ઇંગ્લિશ જે છે ને એ કેટલા ભાગમાં વેચાયેલું છે? 5 ભાગમાં વેચાયેલું છે. એમાં આવે છે ટેક્સ્ટ બુક, ત્યાર પછી આવે છે ગ્રામર, ત્યાર પછી એમાં આવે છે અનસીન ડેટા, સપ્લિમેન્ટરી રીડર તમારી, અને લાસ્ટમાં રાઇટિંગ આવે છે. ચલો હવે આનો ગુણભાર હું તમને કહી દઉં. ટેક્સ્ટ બુક 23 માર્ક્સમાં પૂછાય છે, ગ્રામર 24 માર્ક્સમાં પૂછાય છે, અનસીન ડેટા 9 માર્ક્સમાં પૂછાય છે, સપ્લિમેન્ટરી રીડર 8 માર્ક્સમાં પૂછાય છે, અને લેખન વિભાગ છે 16 માર્ક્સમાં પૂછાય છે. અને આ રીતે તમારું 80 માર્ક્સનું પેપર તૈયાર થાય છે. લેખન વિભાગ માટે છે ને મેગા શોર્ટના સેશનની રાહ જુઓ. લેખન વિભાગનો ડર હું ખતમ કરવાની કોશિશ કરીશ. મેં મારી 110 નહીં, 210 નહીં, 310 નહીં, 1000% એમાં આપેલી છે. અને એમાં જે મેથડ કહું દિલથી ને એને ફોલો કરજો. અહીંયાથી ને એને તમારે વાંચવાની છે, અહીંયાથી ને એને તમારે સમજવાની છે. સમજાય છે? બાકી તમે ખાલી તમારી દરરોજ જે સવાર છે એ સવાર મોટિવેશનથી શરૂઆત કરો. ખુદને એનર્જેટિક રાખો, નેગેટિવ થોટ્સ દિમાગમાં બિલકુલ પણ નહીં આવવા દો. બાકી યુટ્યુબમાં અમે તમારા માટે દરેકે દરેક કોન્સેપ્ટ લાવતા રહીશું. અડધા તો ચાલી પણ ગયા છે, તો એ વિડીયો જોવા ભૂલાય નહીં. ચાલો, તો હવે ખુદને મોટિવેટ કરવા માટે, खुदમાં एक आग लगाववा માટે बोली दो एक बार कि अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका, तो कि रूल विद्या कुल का. नीचे कमेंट करजो रूल विद्या कुल का. बाय, टेक केयर, सी यू सून. મસ્ત તૈયારી કરો, શાંતિથી તૈયારી કરો, દિલથી તૈયારી કરો. બાકી ભણતા રહો, મોજમાં રહો. તમારા ધ્રુવી દીદી બેઠા છે.